ચૈતરભાઈ, મારો પહેલો સવાલ એ છે, રાજનીતિમાં આવવાનું કેમ નક્કી કર્યું? આમ જોવા જઈએ તો મારા પરિવારમાંથી મારા દૂર દૂર સુધી કોઈ રાજનીતિમાં નથી કે કોઈ ભૂતકાળમાં કોઈ હતું નહીં. અમારો વિસ્તાર ડુંગરાળ અને ગરીબીમાંથી અમે આગળ આવ્યા છે. એ વિસ્તાર આખો આદિવાસી વિસ્તાર છે. અમે ભણ્યા સરકારી નોકરીમાં. હું ગ્રામ સેવક તરીકે ગૌણ સેવા પસંદગી મંડળમાં 2012માં નોકરી મળી ઉમરપાડા ખાતે. એટલે નોકરી લાગ્યા પછી મને સરકારી યોજનાઓ જેટલી પણ હતી, કૃષિ વિભાગની હોય, બાગાયતની હોય, ટ્રાઇબલની હોય, તમામ યોજનાઓમાં હું અભ્યાસ કરતો ગયો. અભ્યાસ કર્યા પછી મને અહેસાસ થયો કે બજેટ જે ટ્રાઇબલ માટે બને છે એ બજેટ વ્યક્તિ સુધી નથી પહોંચતું. ક્યાંક તો ક્યાંક એ બજેટ ફોરેસ્ટ લઈ જાય છે તો એ કાગળિયા પર બતાવી દે છે. ઘણી તલાવડીઓ જમીન વિકાસ નિગમની બન્યા વગરની, કોઈ નર્મદાની, તો એ બધું બજેટ જ્યારે થતું હતું આપણા ધ્યાન પર આવ્યું. એટલે શરૂઆતમાં નાની નાની યોજનાઓ, વૃદ્ધ પેન્શનથી લઈ વિધવા પેન્શનથી લઈને ઘણી ટ્રેક્ટર સુધીની સહાયો અપાવવા માટે એક નાની ઓફિસ મેં ડેડિયાપાડા 2012થી શરૂ કરી હતી. અને મુક્તપણે કોઈ જાતના ચાર્જ વગર નોકરી સાથે સાથે ત્યાં 2 છોકરાઓ રાખીને હું કોઈ પણ અરજી કરવા આવીને મફતમાં અરજી કરી આપવાની, ફોર્મ ભરી આપવાનું એ ચાલુ કર્યું. તો લોકોમાં આપોઆપ એક છબી બની કે અમે તો કચેરીઓમાં ફોર્મો ભરીએ છીએ, નથી અમને ગાય ભેંસ, નથી અમને કોઈ સાધનો મળતા કે નથી, તો અહીં જે ભરીએ છીએ એ અમને મંજૂર થઈને ઘરે અમારે ત્યાં આવી જાય છે. પછી સમય વીતતો ગયો અને 2015ની જિલ્લા પંચાયતની ચૂંટણી આવી. એટલે અમારા વિસ્તારના લોકોએ કીધું કે ચૈતરભાઈ, તમે તમારા ધર્મપત્નીને આમાં લડાવો, અમે બેઠા છે, અમે જીતાડીશું. ત્યાં સુધી તમે સરકારી નોકરી? ત્યાં સુધી હું સરકારી નોકરીમાં હતો. પછી મારા ઘરના શકુંતલાજી લડ્યા અને જીત્યા બાદ ત્યાં જિલ્લા પંચાયતમાં ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન બને ત્યાં સુધી હું હતો ત્યાં. પછી મેં ઘણું વિચાર્યું. પરિસ્થિતિ ખૂબ નબળી હતી, નોકરી છોડાય એવી નથી. શકુંતલાબેન કોઈ પાર્ટીમાંથી લડ્યા હતા કે પછી એમ જ? શકુંતલા આપણે તે વખતે જનતા દળ યુનાઇટેડમાંથી લડ્યા હતા. છોટુભાઈ એમના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હતા અને ધારાસભ્ય પણ હતા. એટલે એમને મળ્યા, એમની પાસેથી મેન્ડેટ લીધો અને લડ્યા અને જીત્યા અમે તે વખતે. તો એ રીતના શરૂઆત થઈ. ચેરમેન બન્યા ત્યારે મારા પર ઘણું દબાણ હતું. ક્યાં તો રાજકારણમાં રહેવાનું હોઈ શકે, ક્યાં તો નોકરીમાં. કેમ કે સરકારી વ્યક્તિ તરીકે, સરકારી નોકરી કરનાર વ્યક્તિ તરીકે હું રાજકીય રીતે પૂરતો સમય આપી નહીં શકું કે જાહેરમાં કંઈ બીજું મારાથી થાય એવું નહોતું. ત્યારે મેં મન મજબૂત કરીને સરકારી નોકરીમાંથી મેં જે તે સમયે રાજીનામું આપ્યું અને ફૂલ ટાઈમ માટે હું સક્રિય રાજકારણમાં આવી ગયો.